ઠાકોર સમાજ બોળી સંખ્યામાં બેઠા છે તારે કહું છું કે બંધાને સમર્થન આપજો, જે સમાજે બંધારણ કર્યું છે એને સમર્થન આપજો. અને જો કોઈને તોડવાની તાકાત હોય તો તોડી બતાવો. 1 કિલો હોનું લઈ નીચે તમે હુરસરતું નહીં લાવો કે તોડવું હોય તોડી નાખો. તમારે તોડવું હોય તો 1 કિલો હોનું લાવો, 5 કિલો સોજી લાવો. બીજે લાઈન શું તોડો છો તમે? જબરા હોય ને તો 1 કિલો હોનું લાવો, 5 કિલો સોજી લાવો અને તોડો. સમાજના બંધાને ખબર પડે. મારું સમાજ સૌના ભલા માટે કામ કરતી હોય. એક દાડો એવો હતો ઠાકોર સમાજની બધા વાહ વાહ કરતા હતા. હમણાં છેલ્લા 2 દિવસથી ઠાકોર સમાજની બધા લોકો મજાક કરી રહ્યા છે. માટે સમાજે મા બાપ છે એને સમર્થન આપો. ગામમાં ખૂબ ભાઈચારાની ભાવના રાખો. એકબીજા સમાજની જોઈ અને ખેતીની શરૂઆત કરો. 4 મહિને વાળની પેટર્ન બદલવાની, 4 મહિને કપડાની પેટર્ન બદલવાની અને ખેતીમાં 4 4. તમે વાળમાં મથો છો વધીને વચ્ચે શું વાળ? એના કરતા સવારે ઉઠીને હારી 4 ગાયો રાખો, 4 ભેંસો રાખો. આજના યુવાનોને કહું છું પૈસા વગર કોઈ ઓળખે એમ નહીં. પૈસા ખુદા નહીં है मगर वो खुदा से कम भी नहीं है. જો દારૂ પીને પડ્યા છો તો કે એમાં શેટે થાય છે અને 25 રૂપિયા કમાણા હશો તો કે એમાં લગતે થાય છે. માટે આ જવાની છે, કાલ જતી રહેવાની છે. પણ દોધ પાડી ન જાય એની ખબર રાખજો. ગુંડા સોલી ન જાય એની ખબર રાખજો. આજ તમે બાઈક આપો છો ને, આજ તમે પડશો તો ખબર નહીં પડે. એની કરતર તમને 40 વર્ષ થાય. ઈ દાડે યાદ આવશે કે મારે બેટું માપી હેજાવત તો સારું. એટલે જવાની એનું નામ જવાની છે. ખૂબ ધંધામાં ધ્યાન આપજો, ખૂબ શિક્ષણમાં ધ્યાન આપજો, ખૂબ તમારા સંતાનોને ભણાવજો. તમારા સપના પૂરા ના થતો ચાલશે પણ સાહેબ તમારા મા બાપના સપના પૂરા કરજો, તમારા ધર્મપત્નીના સપના પૂરા કરજો, તમારા પરિવારના સપના પૂરા કરજો. અને ગર્વથી કહેવાનું ગમે તે કામ કરો તો મારો બાપ કોણ છે સાહેબ. ખૂબ તમારા મા બાપ